નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 22 અને ચેપ્ટર નંબર 22માં આપણે ભણી રહ્યા છીએ એનો પાર્ટ 2. પાર્ટ 2માં આપણે ભણવાના છીએ એન્ટરપ્રેન્યોર વર્સિસ મેનેજર, એટલે કે એન્ટરપ્રેન્યોર અને મેનેજરની વચ્ચેનો શું તફાવત છે, અને ત્યારબાદ આપણે ભણીશું ફંક્શન્સ ઓફ એન્ટરપ્રેન્યોર, એટલે કે એન્ટરપ્રેન્યોર એને કયા કયા પ્રકારના કાર્યો કરવાના હોય છે. આના વિશેની બાબતો આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ. એન્ટરપ્રેન્યોર એન્ડ મેનેજર, એન્ટરપ્રેન્યોરશિપ અને મેનેજમેન્ટ આ બંનેની વચ્ચે શું તફાવત છે? તો એન્ટરપ્રેન્યોર એટલે ઉદ્યોગ સાહસિક અને મેનેજર એટલે કે વ્યવસ્થાપક, આ બંને વ્યક્તિઓ એની વચ્ચે શું તફાવત છે એ આપણે અહીંયા જાણીએ. તો એન્ટરપ્રેન્યોર એની અંદર તક ઝડપવાની સૂઝ હોય છે. જે વ્યક્તિ નવી તકોનું નિર્માણ કરે, નવી તકોને ઝડપીને ઉદ્યોગ શરૂ કરે, એ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર છે. જ્યારે મેનેજર એ ખાલી ને ખાલી પોતાના ધ્યેયો પૂરા પાડવાની સૂઝ ધરાવે છે. મતલબ કે એ પોતે એન્ટરપ્રેન્યોર દ્વારા જે કંઈ પણ ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યા હોય પોતાના બિઝનેસ માટે, એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું કામ આ મેનેજરનું રહે છે. એટલે કે એન્ટરપ્રેન્યોર ધ્યેય નિર્ધારિત કરે, પણ એ ધ્યેયને પૂરા કરવા માટેનું કામ આ મેનેજરનું હોય છે. એન્ટરપ્રેન્યોર એ જોખમ ઉપાડનાર વ્યક્તિ છે. ધંધો શરૂ કરવા માટેનું જોખમ ખેડે એ એન્ટરપ્રેન્યોર છે. જ્યારે મેનેજરનું કામ શું છે? તો કે એ ધંધાને કેવી રીતે શ્રેષ્ઠ રીતે ચલાવી શકાય એના માટેની નીતિ ઘડનાર વ્યક્તિ એટલે મેનેજર છે. એન્ટરપ્રેન્યોરનું કામ વ્યૂહાત્મક આયોજન કરવાનું. જે પોતાના ધંધાની સફળતા મળી શકે એના માટે એ વ્યૂહાત્મક આયોજન કરી અને ધંધાને કેમ વધુ ને વધુ સફળ બનાવી શકાય એનું આયોજન કરવાનું કામ એન્ટરપ્રેન્યોરનું છે. જ્યારે મેનેજર એ વ્યૂહરચનાનો નિષ્ણાત છે. મતલબ કે આ આયોજન જે કરવામાં આવ્યું છે, આયોજન પ્રમાણેનું કામ પૂરું પાડવું એ મેનેજરનું કામ રહેશે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર છે એ સુધારક છે. મતલબ કે કંઈક નવો સુધારો લઈ આવવો, કંઈક નવી શરૂઆત કરવી, નવા પ્રકારની વસ્તુ બજારમાં મૂકવી, આમ કોઈ પણ પ્રકારના પરિવર્તનો લઈ આવનાર વ્યક્તિ એ એન્ટરપ્રેન્યોર છે. જ્યારે મેનેજર એ વહીવટ કરતા અથવા શાસન કરતા છે. એ કંઈ નવી શરૂઆત નથી કરતો, પણ જે કંઈ પણ ધંધો આવ્યો છે એ ધંધાનું યોગ્ય વહીવટ કરી અને ધંધાને સફળ બનાવવાનું કામ આ મેનેજરનું રહે છે. એન્ટરપ્રેન્યોર એ પ્રોત્સાહક છે. લોકોને પ્રોત્સાહન આપીને લોકોની પાસેથી કામ કઢાવવાનું એ એન્ટરપ્રેન્યોરની એક આવડત છે. જ્યારે મેનેજર એ કુશળ જાણકાર છે. પોતાના મેનેજમેન્ટના ફિલ્ડમાં જે કંઈ પણ પ્રકારની સમસ્યાઓ, પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોનું સોલ્યુશન, એનું નિરાકરણ કરવાનું કામ આ મેનેજરનું રહે છે. એન્ટરપ્રેન્યોર આંતરવ્યક્તિક, જેને ઇન્ટરપર્સનલ કહેવાય, મતલબ કે પોતાના ધંધાની સાથે જેટલા પણ પ્રકારના લોકો જોડાયેલા છે એ દરેક વ્યક્તિઓ એની સાથે ઇન્ટરપર્સન કમ્યુનિકેશન, મતલબ એ દરેક વ્યક્તિઓની સાથે વ્યક્તિગત વ્યવહાર સાચવવો એ એન્ટરપ્રેન્યોરનું કામ છે. જ્યારે મેનેજર એ ઔપચારિક પ્રત્યાયનમાં નિપુણ છે. મેનેજરનું કામ સારામાં સારું પ્રત્યાયન એટલે કે સારામાં સારું કમ્યુનિકેશન કરવું, અને કમ્યુનિકેશનના આધાર ઉપર પોતાના ધંધાને સફળ બનાવવાનું આ મેનેજરની આવડત છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર છે એ ટ્રબલ શૂટર છે. ટ્રબલ શૂટર એટલે કોઈ પણ પ્રકારની મુસીબત એની સામે આવી ગઈ હોય તો એ મુસીબતમાંથી કેવી રીતે બહાર આવવું, આ પ્રકારની મુસીબતોમાંથી બહાર આવવાની આવડત એ એન્ટરપ્રેન્યોરની અંદર હોય છે. જ્યારે મેનેજર એ પ્રોત્સાહક છે. મતલબ કે પોતાના નીચે જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ બધા કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનું આ મેનેજરની ક્ષમતા છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર એ મધ્યસ્થી છે. મધ્યસ્થી મતલબ શું? તો જ્યારે કોઈ પણ પ્રકારની ડીલ કરવાની હોય કે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ કરવાના હોય તો એ કોન્ટ્રાક્ટ કરવામાં મધ્યસ્થતા કરવાનું કામ આ એન્ટરપ્રેન્યોરનું છે. જ્યારે મેનેજર એ સંયોજક છે. સંયોજક એટલે અલગ અલગ પ્રકારના સાધનો જે બિઝનેસમાં જરૂરી છે, દાખલા તરીકે મૂડીની જરૂરિયાત હોય, મશીનની જરૂરિયાત હોય, માણસોની જરૂરિયાત હોય, તો આ બધી જ પ્રકારના સાધનોનું સંયોજન કરે છે. મતલબ કે યોગ્ય સમયે યોગ્ય સાધન યોગ્ય પ્રમાણમાં મળી રહે એ જોવાનું કામ આ મેનેજર કરે છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર કૃત નિશ્ચયી છે. કૃત નિશ્ચયી મતલબ કે એક વખત એને નિર્ણય કરી લીધો પોતાના બિઝનેસમાં કંઈક ફેરફાર કરવાનો, પોતાના બિઝનેસને આગળ વધારવાનો, તો એ નિર્ણય
ઉપરથી એ પીછેહટ ક્યારેય કરતો નથી. એ નિર્ણયને સાચો સાબિત કરીને એ જ્યાં સુધી પોતાનો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પીછેહટ નથી કરતો. જ્યારે મેનેજરનો એક ગુણ છે એ આત્મવિશ્વાસુ છે. આત્મવિશ્વાસના આધાર ઉપર પોતાના બિઝનેસને સફળતાપૂર્વક ચલાવે છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર આદર્શવાદી છે. એ પોતે પોતાના આદર્શોની સ્થાપના કરે છે અને એ આદર્શ પ્રમાણે જ પોતાના ધંધાને ચલાવે છે. જ્યારે મેનેજર એ પોતાના કાર્યમાં નિષ્ણાંત વ્યક્તિ છે. એન્ટરપ્રેન્યોર એ દૂરદ્રષ્ટા છે. મતલબ કે પોતે જે નિર્ણય લીધા છે એ નિર્ણયનું ભવિષ્યમાં શું પરિણામ આવશે, આવનારા 5-10 વર્ષ પછી પોતાના બિઝનેસની શું પરિસ્થિતિ હશે એને ધ્યાનમાં રાખીને ભવિષ્ય વિશે વિચાર કરીને એ પોતે નિર્ણય લે છે. જ્યારે મેનેજર એ આયોજક છે. મતલબ કે આ એન્ટરપ્રેન્યોર દ્વારા જે કંઈ પણ દીર્ઘદ્રષ્ટિથી જોવામાં આવ્યું છે એ પ્રમાણેનું આયોજન કરીને પોતાના ધંધાને સફળ બનાવવાનું કામ આ મેનેજર કરે છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર એનું કામ પણ આયોજન કરવાનું છે. જ્યારે એન્ટરપ્રેન્યોર આયોજન કરે તો એ આયોજન પ્રમાણેનું અમલ કરવાનું, એ આયોજન પ્રમાણેનું કામ કરવાનું એ મેનેજર દ્વારા પૂરું કરવામાં આવશે. એન્ટરપ્રેન્યોર વચનબદ્ધ છે. મતલબ કે એ પોતે જે કંઈ પણ પ્રોમિસીસ કર્યા છે, જે કંઈ પણ કમિટમેન્ટ આપ્યા છે એ કમિટમેન્ટને કેવી રીતે પૂરા કરવા એ જોવાનું કામ એન્ટરપ્રેન્યોરનું છે. જ્યારે મેનેજર એ વફાદાર વ્યક્તિ છે. પોતાના ધંધાને વફાદારીપૂર્વક એ સફળ બનાવવાનું કામ મેનેજર કરે છે. તો આમ એન્ટરપ્રેન્યોર અને મેનેજર આની વચ્ચેના તફાવતના મુદ્દાઓ આપણે જોયા. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર મોટિવેશન એટલે પ્રોત્સાહન અથવા ઉત્સાહ. એન્ટરપ્રેન્યોર છે એ શા માટે કોઈ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બને? આપણે તો પહેલા જોયું કે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક, પણ ઉદ્યોગમાં તો જોખમ રહેલું છે. તો જોખમ ખેડવા માટે કોઈ માણસ શું કામ તૈયાર થાય? એને કંઈ પણ પ્રકારનું મોટિવેશન મળે તો જ એ વ્યક્તિ જોખમ ખેડવા માટે તૈયાર થાય. તો એન્ટરપ્રેન્યોર માટે શું મોટિવેશન હોઈ શકે? આવો સમજીએ એન્ટરપ્રેન્યોર માટે શું મોટિવેશન હોઈ શકે. તો મોટિવેશન આ શબ્દ લેટિન ભાષાનો એક શબ્દ છે મૂવર. આ મૂવર શબ્દ પછી એના ઉપરથી મોટિવેશન શબ્દ એનો ઉદ્ભવ થયો છે. મોટિવેશન એટલે કે પ્રેરણા, હેતુ, ઉદ્દેશ્ય, અભિપ્રેરણા, કારણ વગેરે શબ્દો મોટિવેશનને પરિભાષિત કરે છે. એટલે કે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો મોટિવેશન એટલે પ્રેરણા અથવા તો અભિપ્રેરણા. જે ઘટના, પ્રસંગ કે સ્થિતિ કે હેતુ પછી કોઈ એક કાર્ય કરવાની માનસિક તૈયારી થાય તેને મોટિવેશન કહેવાય છે. કોઈ ઘટના બનવાથી કોઈ કામ કરવાની તમારી માનસિક તૈયારી થાય તો એ ઘટના તમારા માટે મોટિવેશન છે. દાખલા તરીકે ભૂખ લાગે એટલે તમે જમવા માટેની કંઈક વ્યવસ્થા કરો છો, તો ભૂખ લાગવી એ તમારું મોટિવેશન થયું, જેનો ઉપયોગ કરીને તમે જમવા માટેની વ્યવસ્થા કરશો. તો જમવા માટેની વ્યવસ્થા કરવા એ તમારું કામ છે. એ કામ કરવા માટે તમને કઈ વસ્તુથી પ્રેરણા મળી? તો ભૂખ લાગી એ તમારી પ્રેરણા છે. તો આમ કોઈ પણ કામ કરવા માટેની માનસિક તૈયારી થાય, એ માનસિક તૈયારી જે ઘટનાને કારણે થઈ, જે પ્રસંગને કારણે થઈ, કોઈ સ્થિતિને કારણે એ તૈયારી થઈ, એ સ્થિતિ એ તમારા માટે મોટિવેશન છે. દાખલા તરીકે તમને તમારા પપ્પા એવું કહે કે 10મા ધોરણની અંદર જો તને 80% આવશે તો હું તને નવું એક બાઇક લઈ દઈશ. તો આ નવું બાઇક મેળવવું એક સ્થિતિ બની, અને આ સ્થિતિને કારણે તમે 10મા ધોરણની અંદર 80% માર્ક્સ મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કરશો. તો તમારા માટે નવું બાઇક છે ને એ પ્રેરણા છે, એ તમારા માટે મોટિવેશન છે કે જે મેળવવા માટે તમે તમારી માનસિક તૈયારી નક્કી કરી લીધું કે આપણે 80%થી વધારે માર્ક્સ તો મળવા જ જોઈએ. તો આમ મોટિવેશન એટલે કોઈ પણ પ્રકારની ઘટના, પ્રસંગ કે કોઈ સ્થિતિ કે જેને કારણે તમે કોઈ કાર્ય કરવા માટેની માનસિક તૈયારી કેળવો છો. એવું ઉદ્દેશ્ય જેની પ્રાપ્તિ માટે આપણે કોઈ એક નિશ્ચિત કાર્ય કરવા માટે પ્રેરાઈએ છીએ તેને મોટિવેશન કહીએ છીએ. તો આપણો ઉદ્દેશ્ય, આપણે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે 10મા ધોરણમાં 80% માર્ક્સ મેળવવા, આ આપણો ઉદ્દેશ્ય છે. અને આ પ્રાપ્ત કરવા માટે આપણે નિશ્ચિત કાર્ય કરવા માટે પ્રેરાઈએ. એ પ્રાપ્ત કરવા માટે આપણે બરાબર રીતે દરેક વિષયોની તૈયારી કરવા માંડીએ, દરેક વિષયો છે એનું તલસ્પર્શી જ્ઞાન મેળવીએ અને સારામાં સારી રીતે પરીક્ષા આપીએ. તો એ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ આપણને પ્રેરણા મળી એને મોટિવેશન કહેવાશે. ઉદ્યોગ સાહસિકની પ્રેરણા એક
એવું આંતરિક અને બાહ્ય પરિબળ છે જે વ્યક્તિની ઈચ્છા અને શક્તિને કાર્યમાં સતત રસ જાળવી રાખવા કે કાર્ય પ્રત્યે કટિબદ્ધ કરવા ઉદ્દીપ્ત કરે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ કોટીના પ્રયત્ન કરવા માટે એને ઉત્તેજિત કરે છે. તો જે ઉદ્યોગ સાહસિક છે એની અંદર આ મોટિવેશન ન હોય તો એ ઉચ્ચ કોટીના ધ્યેય પ્રાપ્ત કરવા માટે ક્યારેય સક્ષમ નહીં બની શકે. એની અંદર આ મોટિવેશન નામનું જે તત્વ છે એ તત્વને કારણે જ એ ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા ઉત્તેજિત રહે છે. મોટિવેશન એક પ્રકારની પ્રક્રિયા પણ ગણી શકાય કે જે કંઈ નવું કરવાની મનોઈચ્છા જગાવે છે, કાર્યમાં તેને પ્રવૃત્ત રાખે છે અને પ્રવૃત્તિઓની તરાહોને નિયંત્રિત કરે છે. તો આ મોટિવેશન જ છે કે જે કોઈ વ્યક્તિને સતત નવું ને નવું કરવા માટેની પ્રેરણા આપે છે. જો આ મોટિવેશન ન હોય તો કોઈ વ્યક્તિને નવી પ્રવૃત્તિ કે કોઈ કાર્ય શરૂ કરવાની પ્રેરણા જ ન મળી શકે. તે ઉદ્યોગ સાહસિકમાં તેના ધ્યેયો સિદ્ધ કરવા માટે ઉત્કૃષ્ટ કક્ષાના પ્રયત્નોમાં કુશળતા મેળવી તનતોડ મહેનત કરવા માટે એને પ્રેરે છે. આ પ્રેરણા ઉદ્યોગ સાહસિકમાં રહેલી ઈચ્છા, બળ કે ઝુંબેશની દિશા, તીવ્રતા અને દૃઢતા મજબૂત બનાવે છે. આ પ્રેરણા જ છે જેને કારણે ઉદ્યોગ સાહસિક છે એ સતત ખંતપૂર્વક કાર્ય કરતો રહે છે અને પોતે જે દિશા નક્કી કરી છે દિશામાં સતત આગળ વધતો રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બિઝનેસ આઈડિયા. બિઝનેસ આઈડિયા એટલે શું? તો કે નવો ધંધો શરૂ કરવા માટેનો વિચાર, એને બિઝનેસ આઈડિયા કહેવાય. ઉદ્યોગ સાહસિક લોકોની વણસંતોષાયેલી જરૂરિયાતના મૂળમાં પહોંચે છે, તેને પારખે છે અને તેના પ્રશ્નો સમજે છે. બિઝનેસ વિશેનો વિચાર તમને ક્યાંથી આવે? તો લોકોનું ઓબ્ઝર્વેશન કરો. લોકોની કઈ જરૂરિયાત એવી છે કે જે જરૂરિયાત હજી સુધી સંતોષાઈ નથી, એ જરૂરિયાતના મૂળમાં તમે પહોંચો. એ જરૂરિયાતને સંતોષવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારની વસ્તુ કે કેવા પ્રકારની સેવા બનાવવી જોઈએ, તો એ વસ્તુ કે સેવા બનાવવાનો તમને વિચાર આવે, એ તમારા માટે બિઝનેસ આઈડિયા કહેવાય. જ્યારે તેને વસ્તુ કે સેવા પ્રત્યે લોકોની માંગ, આપૂર્તિ વચ્ચેની જે ખાઈ છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે ત્યારે તેને કોઈ નવો બિઝનેસ સ્થાપવાનો વિચાર આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણમાં જોઈએ કે કોરોના નામની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ, એટલે જે એન્ટરપ્રેન્યોર લોકો છે, જે ઉદ્યોગ સાહસિક લોકો છે, એને તરત જ એક બિઝનેસ આઈડિયા મગજમાં આવી ગયો કે કોરોના મહામારીમાં લોકોની એવી કઈ પ્રકારની વસ્તુ છે કે જેની માંગ એની સંતોષાતી નથી. તો દરેક લોકોને ઇમ્યુનિટી એટલે કે પોતાની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય એની માંગ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? તો કેવા પ્રકારની વસ્તુઓ લોકોને ખવડાવવી જોઈએ અથવા તો પીવડાવવી જોઈએ જેથી કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. તો તમે જોઈ શકો છો કે માર્કેટની અંદર જાત જાતની એવી ઔષધિઓ, જાત જાતના એવા ચૂર્ણ, જાત જાતની એવી દવાઓ, એવા સિરપ, એવા પ્રકારના જ્યુસ એ માર્કેટની અંદર મળવા માંડ્યા કે જે લોકોની ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકે, લોકોની આ રોગ પ્રતિકારક શક્તિને વધારી શકે. તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ ડિમાન્ડ હતી. એના માટેની કોઈ વસ્તુ મળતી નહોતી, મતલબ કે એની સપ્લાયમાં ખામી હતી, ખાઈ હતી. હવે લોકોને બિઝનેસનો વિચાર આવી ગયો કે એવી વસ્તુઓ બનાવીએ કે જે લોકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરે તો તરત જ એ બિઝનેસ આપણો ચાલશે. તો આમ એક વિચાર લોકોના દિમાગમાં આવ્યો અને એ બિઝનેસ આઈડિયા બની ગયો. તો આપ જોઈ શકો છો કે માર્કેટની અંદર કેટલા નવા નવા પ્રકારના જ્યુસ છે કે નવા નવા પ્રકારની એવી મેડિસિન્સ માર્કેટની અંદર આવવા માંડી, એવા અલગ અલગ પ્રકારના ફળો છે, શાકભાજી છે, એના દ્વારા બનાવવામાં આવેલા અલગ અલગ પ્રકારના ઔષધો છે એ માર્કેટની અંદર તમને જોવા મળ્યા. તો એક બિઝનેસ આઈડિયા બની ગયો. તો આમ લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને કારણે લોકો નો સામનો કરી રહ્યા છે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ તમારા માટે બિઝનેસ આઈડિયા છે. તો આમ બિઝનેસ આઈડિયા એ લોકોની જે વણસંતોષાયેલી જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે શું બનાવી શકાય, એ જરૂરિયાતો સંતોષવા માટે કઈ વસ્તુ બનાવી શકાય અથવા તો કયા પ્રકારની સેવા આપી શકાય એ બિઝનેસ આઈડિયા તરીકે ઓળખી શકાય. ત્યારબાદ પરફોર્મન્સ ઓફ એન એન્ટરપ્રેન્યોર. કોઈ ઉદ્યોગ સાહસિક છે એનું પરફોર્મન્સ એ શેના આધાર ઉપર આપણે નક્કી કરી શકીએ? તો એ પરફોર્મન્સ આપણે સ્થાયી સ્વરૂપે એટલે કે પરંપરાગત રીતે જોઈએ તો એ કેટલો નફો કમાય છે એના આધાર ઉપર
એનું પરફોર્મન્સ છે એ કહી શકાય. નાણાકીય સંદર્ભમાં જોઈએ તો નફાકારકતા આપણે તપાસી શકીએ. જો ઉદ્યોગ સાહસિક વધુ નફો કમાઈ રહ્યો છે તો એનો મતલબ એમ કે એનું પરફોર્મન્સ સારું છે, એ સારું કામ કરી રહ્યો છે, તો જ નફામાં વધારો થઈ શકતો હોય. સ્ટાર્ટઅપના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવેલો બિઝનેસ છે એ કોઈ નવા પ્રકારનો બિઝનેસ છે કે નહીં, એ કોઈ લોકોની નવી જરૂરિયાત સંતોષી શકે એમ છે કે નહીં. જો લોકોની નવા પ્રકારની જરૂરિયાતને સંતોષી શકતો હોય તો એનું પરફોર્મન્સ સારું છે એમ આપણે કહી શકીએ. આ ઉપરાંત બજારના સંદર્ભમાં જોઈએ તો બજારમાં એનું પરફોર્મન્સ કેવું છે એ પણ આપણે માપી શકીએ. બજારમાં એનો બિઝનેસ છે એ જે વસ્તુ બનાવી રહ્યો છે એની ડિમાન્ડ છે કે નહીં, લોકો આ પ્રકારની વસ્તુ વિશે અવગત છે કે નહીં, લોકોને આ વસ્તુની જાણકારી છે કે નહીં. જો લોકોને આ વસ્તુની જાણકારી હોય, લોકો વધુ ને વધુ એ વસ્તુ ખરીદતા હોય, સતત આ એન્ટરપ્રેન્યોરની વસ્તુની માંગ રહેતી હોય તો મતલબ કે એન્ટરપ્રેન્યોરનું પરફોર્મન્સ સારું છે એમ કહી શકાય. આ ઉપરાંત હિતધારકોની દ્રષ્ટિએ, હિતધારકો એટલે કે ઇંગ્લિશમાં આને કહેવાય સ્ટેક હોલ્ડર્સ, એટલે જે લોકો ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારનું હિત ધરાવતા હોય. દાખલા તરીકે આપણે કહીએ શેર હોલ્ડર્સ, તો એ શેર હોલ્ડરે બિઝનેસમાં રોકાણ કર્યું છે એટલે એ લોકોનું હિત શું છે તો કે શેર હોલ્ડરને પોતાનું વળતર મળે એ એનું હિત છે. એવી રીતે કર્મચારીઓ, તો કર્મચારીઓ એ પણ ધંધાની સાથે જોડાયેલા છે, એનું હિત શેમાં છે તો કે એને નિયમિત રીતે પગાર મળી રહે એ એનું હિત છે. તો આમ બધા જ હિતધારકો જો તમારા ધંધાથી સંતુષ્ટ છે, શેર હોલ્ડર્સ એને નિયમિત રીતે ડિવિડન્ડ મળે છે એટલા માટે એ લોકો સંતુષ્ટ છે, કર્મચારીઓ એને પગાર મળી રહ્યો છે એટલા માટે એ લોકો સંતુષ્ટ છે, સરકારને તમે નિયમિત રીતે ટેક્સ ભરી રહ્યા છો એટલા માટે સરકાર પણ તમારાથી સંતુષ્ટ છે. આમ દરેક હિતધારકો તમારાથી સંતુષ્ટ હોય તો મતલબ કે તમારા બિઝનેસનું પરફોર્મન્સ સારું છે એમ કહી શકાય. અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાત કરીએ તો આધુનિક પરિપ્રેક્ષ્યમાં એન્ટરપ્રેન્યોર કઈ આધુનિકતા લઈ આવી રહ્યો છે કે નહીં, કઈ નવીનતા લઈ આવી રહ્યો છે કે નહીં, નવા પ્રકારની વસ્તુ કે નવા પ્રકારની સેવા બજારમાં લઈ આવી રહ્યો છે કે નહીં. જો આમ સતત કંઈક નવું ને નવું લઈ આવી રહ્યો હોય બજારમાં તો એ એન્ટરપ્રેન્યોર છે સારું પરફોર્મન્સ ધરાવે છે એમ કહી શકાય. ત્યારબાદ રિવોર્ડ ઓફ એન એન્ટરપ્રેન્યોર, રિવોર્ડ એટલે કે વળતર. ઉદ્યોગ સાહસિકનું વળતર કેવું હોય તો ઉદ્યોગ સાહસિક છે એના વળતરની કોઈ નિશ્ચિતતા હોતી નથી. there is no certainty of reward, મતલબ કે એનું વળતર છે હંમેશા અનિશ્ચિત છે. સાથે વળતરની કોઈ સીમા પણ નથી હોતી. વળતર મળશે તો કેટલું મળશે એ પણ નક્કી નથી, વધારે પણ મળી શકે, ઓછું પણ મળી શકે, ન પણ મળે. ઉદ્યોગ સાહસિકનું વળતર એ વ્યવસાયિક કામગીરીથી કંઈક વિશેષ હોય છે. તેને મળતા વળતરને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક છે એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ. એક્સ્ટ્રિન્સિક એટલે બાહ્ય વળતર. બાહ્ય વળતર એટલે શું તો કે જેને આપણે ભૌતિક રીતે જોઈ શકીએ, માપી શકીએ, સ્પર્શી શકીએ, એ બાહ્ય વળતર કહેવાય. દાખલા તરીકે નાણાંના સ્વરૂપમાં મળતું નફો છે, સંપત્તિનું સર્જન થાય છે, એકમની વિશાળતા કે એકમનો ફેલાવો થઈ રહ્યો છે, પરિવાર જેવા સંબંધિત નો આર્થિક તેમજ કારકિર્દીના સ્વરૂપમાં વિકાસ થઈ રહ્યો છે. તો આ બધા જ એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ છે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, માપી શકીએ. એ કેટલો નફો કમાઈ રહ્યો છે, કેટલી સંપત્તિનું સર્જન થયું, આ એના માટે એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ છે. આ ઉપરાંત ઇન્ટ્રિન્સિક એટલે કે આંતરિક, અમૂર્ત સ્વરૂપમાં, જેને આપણે જોઈ અથવા સ્પર્શી નથી શકતા પણ તમને એનો અહેસાસ માત્ર થાય છે. તો દાખલા તરીકે બિઝનેસને સફળતાપૂર્વક ચલાવવાનો સંતોષ, બિઝનેસની સફળતાનો ગર્વ છે, સમાજમાં એની માન મર્યાદા, મોભો, આબરૂ, દેશ વિદેશમાં ફરવાની તક મળે, વિવિધ મિટિંગ કે કોન્ફરન્સમાં ભાગ લેવાની તક મેળવવી, વિવિધ સંસ્થાઓમાં અલગ અલગ પ્રકારના હોદ્દાઓ સંભાળવા, આમ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. તો આ પોતાની પ્રતિષ્ઠા એમાં જે વૃદ્ધિ થાય એ પણ એનું વળતર છે. તો ઉદ્યોગ સાહસિક છે આ પ્રકારના વળતરથી પણ પ્રેરાતો હોય છે અને પોતે પોતાના ધંધાને વધારે ને વધારે સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. આમ તમામ પ્રકારના વળતર એક ઉદ્યોગ સાહસિકને મળે છે. એટલે કે મોટિવેશન પ્લસ કામગીરી પ્લસ વળતર, આ 3 પ્રકારના પેરામીટર્સ છે એ ઉદ્યોગ સાહસિકને પોતાના ધ્યેય પૂરા કરવા માટે હંમેશા પ્રેરણા આપે છે. રોલ એન્ડ ફંક્શન ઓફ એન એન્ટરપ્રેન્યોર. કોઈ એન્ટરપ્રેન્યોરના કાર્યો કયા કયા હોઈ શકે તો સૌથી પહેલું તો એનું કાર્ય છે ક્રિએશન એન્ડ સર્ક્યુલેશન ઓફ કેપિટલ ઇન ધ માર્કેટ. મતલબ કેપિટલ એટલે મૂડી.
એ મૂડીનું સર્જન કરે છે. ક્રિએશન એટલે કે મૂડીનું સર્જન કરવું, અને સર્ક્યુલેશન એટલે બજારમાં એ સતત એને ફરતી રાખે છે. મૂડીનું સર્જન કરી અને મૂડીને બજારમાં સતત ને સતત પરિવર્તનશીલ રાખવાનું કામ એન્ટરપ્રેન્યોર કરે છે. આ ઉપરાંત ઓપ્ટિમમ યુઝ ઓફ સ્કેર્સ ઇકોનોમિક રિસોર્સિસ, જે આર્થિક સાધનો છે, આ આર્થિક સ્ત્રોત છે, એનો ઓપ્ટિમમ એટલે કે સર્વશ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. કોઈ પણ સાધન એ જરા પણ વેડફાટ ન થવો જોઈએ, વેસ્ટેજ ન થવું જોઈએ, અને તેમ છતાંય એમાંથી મહત્તમ ઉપયોગ કરી શકાય એ જોવાનું કામ આ એન્ટરપ્રેન્યોરનું છે. ત્યારબાદ ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઉદ્યોગ સાહસિકનું સૌથી અગત્યનું કામ છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટલે રોજગારીની તકોનું સર્જન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ એક ધંધો સ્થાપે છે, કોઈ એક ઉદ્યોગની સ્થાપના કરે છે, તો ઉદ્યોગમાં કેટલા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ એ પણ એન્ટરપ્રેન્યોરનું એક કામ છે. ત્યારબાદ છે ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. એન્ટરપ્રેન્યોરનું એક કામ નવી ટેકનોલોજી, નવા પ્રકારનું ઇનોવેશન લઈ આવવાનું, નવી નવી ટેકનોલોજી વિકસાવીને આધુનિક પ્રકારની વસ્તુઓ બનાવવાનું કે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કામ એ પણ એન્ટરપ્રેન્યોરનું એક કામ છે. ત્યારબાદ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ પેટર્ન ઓફ ઇન્ડસ્ટ્રી. નવા પ્રકારની ઇન્ડસ્ટ્રી કે નવા પ્રકારના ઉદ્યોગોની સ્થાપના કરવી એ પણ એન્ટરપ્રેન્યોરનું એક ફંક્શન કહી શકાય. રૂરલ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ. રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર, જે પછાત વિસ્તારો છે અથવા પ્રાદેશિક વિસ્તારો છે, એનું ડેવલપમેન્ટ થાય. જે જગ્યાએ હજી ઉદ્યોગોનો વિકાસ નથી થયો એવા વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે અને એ વિસ્તારની અંદર રહેલા લોકો છે એ લોકોને પણ રોજગારીની તકો આપવામાં આવે તો એ વિસ્તારોનું પણ ડેવલપમેન્ટ થાય. તો આમ એન્ટરપ્રેન્યોર છે એ ગ્રામીણ વિકાસમાં પણ ખૂબ જ સારું યોગદાન આપે છે. તો આમ એન્ટરપ્રેન્યોરના અલગ અલગ કાર્યો વિશે આપણે માહિતી મેળવી, એન્ટરપ્રેન્યોર અને મેનેજર અને વચ્ચેનો તફાવત જોયો, અને એન્ટરપ્રેન્યોરના રિવોર્ડ્સ વિશેની વાત કરી. તો આ દરેક વસ્તુઓ વિડીયોને 2 થી 3 વખત આપ જોશો તો આપને એકદમ સરળતાથી સમજાઈ જશે. થેન્ક યુ.